વરસાદમાં ભજીયા ખાવાના આયુર્વેદિક ફાયદા. અત્યાર સુધી આખું વર્ષ મેં તમને નોખી નોખી જાતનું જ્ઞાન આપ્યું, પણ આજે એક નવી વસ્તુ તમને આપું છું કે બધી વસ્તુ છે ને ખાલી જ્ઞાન માટે ન હોય, બધી વસ્તુ ખાલી હારી દેખાય એટલી હારી હોય નહીં. આ ભજીયા છે લોકો એમ કે ડીપ ફ્રાય હોય, તેલમાં બોળી નાપે એટલે હેલ્ધી નો કહેવાય, અનહેલ્ધી કહેવાય. પણ એ કેવા વાળા પછી ઓલી બ્રાઉન બ્રેડ ખાતા હોય ને ઘઉંની બ્રેડ ખાતા હોય. એ મેંદાની બ્રેડ ને અનહેલ્ધી કહેવાય તો સાચી વાત, પણ એ બ્રેડ બધી બ્રેડ જ કહેવાય. પણ આ જે વસ્તુ છે ને આમાં નાખી છે મેથી, નાખ્યા છે ધાણા, સિંગ તેલમાં તળેલા છે, ચણાનો લોટ છે, પ્રોટીન ને ફાઈબર ને જી કયો ને બધું ભરીને આમાં નાખ્યું છે. ભેગી છે દહીંની ચટણી, ફુદીનો નાખ્યો છે, આદુ નાખ્યું છે, એમાં મીઠું નાખ્યું, મરી નાખી. એટલે જે બધી વસ્તુ જે કહેવાય ને ફાઈબર યુક્ત ને હેલ્થ માટે સારી, ભજીયા નળે નહીં ને એવું બધું એ ચટણી નાખ્યું છે. એટલે આને કહેવાય સાચું આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ જે કહેવાય ને આપણા ખોરાકનું મહત્વ. આ જે કાઠિયાવાડી ભાણું અને કાઠિયાવાડી ખાણું.